અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મહેસાણામાં ભેળસેળયુક્ત પનીર બનાવતા ફેક્ટરી સંચાલકની દાદાગીરી. કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ પર સંચાલકે હુમલો કર્યો. વિજાપુરમાં ભેળસેળયુક્ત પનીર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. દ્વારકાના બરડીયારમાં ઓનેસ્ટ હોટલ સામે બેદરકારીનો આક્ષેપ. એક્સપાયરી થયેલી બ્રેડનો ઉપયોગ થતો હોવાનો વિડીયો વાયરલ. 3 દિવસ પહેલા એક્સપાયરી થઈ ગયેલી બ્રેડનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ. જોકે TV9 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ઓનેસ્ટ હોટલના સંચાલકો બમણા રૂપિયા વસૂલતા હોવાની પણ ફરિયાદ. આરોગ્યનું પાલન ન થતું હોવાનો પણ આક્ષેપ. હોટલની બેદરકારી મામલે આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે તેવી માંગ. સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા. આરોગ્ય વિભાગે લીધેલા દૂધના માવાના નમૂના ફેલ. માવાના 10 નમૂના ભેળસેળયુક્ત હોવાનો ખુલાસો. 15 દિવસમાં ખાદ્ય પદાર્થોના 22 નમૂના લેવાયા. નમૂના ફેલ થતા હાથ ધરાશે વધુ કાર્યવાહી. અમદાવાદમાં તહેવાર ટાણી ચાંદખેડાના રહીશોને પાણી માટે વલખા. 2 અઠવાડિયાથી ચાંદખેડા વિસ્તારમાં પાણીની સમસ્યા. અનેક સોસાયટીઓમાં પાણીનો વિકટ પ્રશ્ન. સ્થાનિકોમાં અધિકારીઓ અને નેતાઓ સામે ભારે આક્રોશ. મનપાની વોટર કમિટીના ચેરમેને સમસ્યા હોવાનો કર્યો સ્વીકાર. ચેરમેન દ્વારા પાણીની અન્ય લાઇન કાર્યરત કરવાની સૂચના અપાઈ. ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ આવશે. રાજકોટની મોદી સ્કૂલની શિક્ષિકા પર ગેરવર્તનનો આરોપ. પ્રવાસે ગયેલી વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કર્યાનો વાલીઓનો આક્ષેપ. શિક્ષિકાએ 3 વિદ્યાર્થીઓના મોબાઈલ પ્રવાસના સ્થળે જ મૂકી દીધા. વાલીઓએ શિક્ષિકાને ઘેરીને આડે હાથ લીધી. સુરત શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાથી લોકો કંટાળ્યા. તહેવારના દિવસોમાં લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર. સરથાણા લસકાણા નજીક ભારે ટ્રાફિક જામ, જેના કારણે કલાકો સુધી વાહન ચાલકો અટવાયા. ટ્રાફિક જામ છતાં 2 કલાકમાં માત્ર 1 પોલીસકર્મી અને 1 મહિલા ટ્રાફિક પોલીસ જવાન હાજર રહ્યાનો આક્ષેપ. જૂનાગઢમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો પોલીસ પર હપ્તાખોરીનો આરોપ. બાંટવા પોલીસ ગુનેગારોને છાવરતી હોવાનો આક્ષેપ. શ્રાવણ માસમાં પોલીસે રહેમરા હેઠળ જુગારના અડ્ડા ધમધમતા હોવાનો આરોપ. ધારાસભ્યો લાડાણીનો આરોપ છે કે ગામડાઓમાં ઠેર ઠેર હરતી ફરતી ક્લબોમાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યા છે અને કહ્યું કે એક દિવસ 80,000 રૂપિયાનું કલેક્શન પણ લેવાય છે. ત્યારે ધારાસભ્ય બાંધવા પોલીસ સ્ટેશન સામે સ્થાનિકો સાથે ધરણા પર બેઠા અને કડક કાર્યવાહીની માંગ કરી. નવસારીના ચીખલી તાલુકાના સમરોલી ગામે તસ્કર ત્રાટક્યા. સમરોલીના રામનગર વિસ્તારમાં બંધ ઘરને નિશાન બનાવ્યું. 4 જેટલા ચોર સોસાયટીમાં ફરતા દેખાયા. તસ્કરો દ્વારા બાઇકની ચોરી કરી પેટ્રોલ પૂરું થઈ જતા ત્યાં મૂકી ફરાર થયા. સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં. વાહનના પાર્કિંગ એરિયામાં ડુક્કર ફરતા દેખાયા. વરસાદની સિઝનમાં વારંવાર ડુક્કરો એરપોર્ટ નજીક દેખાયા. આ પહેલા પણ 16 જુલાઈ ડુક્કર દેખાયા હતા. સુરક્ષા સ્વચ્છતા સામે સવાલ. જૂનાગઢના પાતાપુર ગામે સિંહ અને યુવકનો આમનો સામનો. સિમેન્ટ ફેક્ટરી નજીક સિંહ પરિવારના આટાફેરા વધ્યા. ત્યારે સિંહ અને યુવક સામસામે આવી જતા બંને જીવ બચાવવા ભાગ્યા. ઘણા દિવસોથી ફેક્ટરી નજીક સિંહોના આટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ. ફેક્ટરીના લોકોનું પણ બહાર નીકળવું મુશ્કેલ. ગીર સોમનાથના ગીર ગઢડામાં મોડી રાત્રે સિંહ પરિવારના આટાફેરાનો વિડીયો આવ્યો સામે. રાધાકૃષ્ણ મંદિર પાસે અંદાજિત 7 સિંહ દેખાયા, જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ. આ વિસ્તારમાં અવારનવાર સિંહના આટાફેરા જોવા મળે છે, જેથી રાત્રિ દરમિયાન ગ્રામજનો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું. ગીર સોમનાથમાં ઉનાના ભાંચા ગામે મહેમાન બન્યું સિંહ યુગલ. છેલ્લા 1 અઠવાડિયાથી સિંહ યુગલે ખેતરમાં ધામા નાખ્યા. સિંહ યુગલના આગમનથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. થોડા દિવસ પહેલા આ જ ગામની અંદર દીપડાએ બાળકને ફાડી ખાધું છે. ત્યારે સિંહ યુગલે ધામા નાખતા લોકોમાં ભય. વડોદરાના કોટવાડા ગામમાં દીપડાની એન્ટ્રીથી રહીશોમાં ભયનો માહોલ. ગામમાંથી પસાર થતી ઢાઢર નદીના બ્રિજ પર બેઠેલા દીપડાનો વિડીયો વાયરલ. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કાર્યવાહી શરૂ કરી. ગીર સોમનાથ સુત્રાપાડાના મોરડિયા ગામે સિંહોના આટાફેરા જોવા મળ્યા. મોરડિયા ગામના તોહાણ વિસ્તારમાં જતા માર્ગ પર 2 ડાલામથા સિંહ જોવા મળ્યા. ડાલામથા રોડ પર આવી ચડતા સ્થાનિકોએ મોબાઈલમાં વિડીયો ઉતાર્યો. નવસારીમાં 4 રસ્તા પર કારમાં એકાએક ભીષણ આગ લાગી.
ધોળાપીપળા હાઈવે પર અગનગોળો બનેલી કારના દ્રશ્યો સામે આવ્યા. નવસારી ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જો કે આગની ઘટનામાં કાર સંપૂર્ણ બળીને ખાખ. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. છોટાઉદેપુરની સૌથી મોટી સુખી જળાશય યોજનાની કેનાલ જર્જરિત. કરોડોના ખર્ચે નવીનીકરણ કરાયું છે તો કેનાલમાં ગાબડા પડ્યા. 9 જેટલી જગ્યાએ ગાબડા અને તિરાડ પડ્યા. પ્રધાન કુંવરજી બાવળીયાએ સમગ્ર મામલે તપાસ આદેશ આપી જવાબદાર લોકો સામે પગલાં લેવાની ખાતરી આપી. સુરતમાં હુમલાખોર ગેંગ સામે પોલીસે લાલાક. ઉધનામાં બિહારી ગેંગના આરોપીઓનું સરઘસ નીકળ્યું. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અસામાજિક તત્વોને પોલીસે ભાન કરાવ્યું. અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકો ભોગ બન્યા હતા. યાત્રાધામ ડાકોરમાં ધામધૂમપૂર્વક રક્ષાબંધન પર્વની ઉજવણી. રાજા રણછોડને રાખડી બાંધીને પર્વની ઉજવણી કરાઈ. યાત્રાધામમાં સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી. ભક્તોએ ડાકોરના ઠાકોરની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનના પર્વની શુભકામનાઓ પાઠવી. વિવિધ જિલ્લામાંથી ભાજપ મહિલા મોરચાની બહેનોએ મુખ્યપ્રધાનને રાખડી બાંધી તો બહેનોએ આરતી ઉતારી મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું. ભાવનગરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોંગ્રેસ પાર્ટીની બહેનોએ મોટી સંખ્યામાં મેયરના ઘરે જઈ રાખડી બાંધી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મેયરે ભાજપના નેતાઓ સામે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે વિપક્ષમાં રહેલા કોંગ્રેસી બહેનોએ ભાજપના મેયરને રાખડી બાંધી. બનાસકાંઠાના થરાદમાં બહેનોએ પાકિસ્તાનમાં રહેતા ભાઈઓને વિડીયો કોલ દ્વારા રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો. વર્ષ 1971ના યુદ્ધ સમયે ભારતમાં શરણાર્થી તરીકે આવેલા 210 જેટલા પરિવારોની મહિલાઓ છેલ્લા 50 વર્ષથી પોતાના ભાઈને રાખડી બાંધવા નથી જઈ શકતી. બનાસકાંઠામાં નડાબેટ બોર્ડર ખાતે રક્ષાબંધનની ઉજવણી. વિવિધ વિસ્તારમાં પધારેલી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓએ જવાનોને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું. મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ નડાબેટ પહોંચી ભાઈ બહેનના પવિત્ર તહેવારને સેનાના જવાનો સાથે ઉજવ્યો. દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી. આ સમયે જાણીતા લોકગાયિકા ગીતા રબારીએ દેશની સુરક્ષા માટે સતત તૈનાત રહેનારા જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. ગીતા રબારીએ દરેક બીએસએફ જવાનને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી. અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જેમાં આર્ટિસ્ટિક્સ ઇમેજિનેશન સ્કૂલના બાળકોએ પોલીસ અધિકારીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. મહેસાણા સબજેલમાં કેદીઓએ રક્ષાબંધન ઉજવી. બહેનોએ જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધી. આ સમયે જેલમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા. બહેનોની સાથે ભાઈઓની આંખમાં પણ આંસુ નજરે પડ્યા. કેદી ભાઈઓ તરફથી બહેનોને ભેટ સ્વરૂપે એક છોડ આપવામાં આવ્યો. સુરતમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે મીઠાઈની ખરીદી કરવા લોકોની ભારે ભીડ જામી. સુરતમાં તહેવારમાં અલગ જ મિજાજ જોવા મળે છે. મીઠાઈ ખાવાના શોખીન સુરતી લાલા સવારથી જ મીઠાઈની ખરીદી કરવા ઉમટી પડ્યા. ભરૂચના નેત્રંગમાં કોંગ્રેસ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી. વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને કોંગ્રેસ નેતા આગેવાન ભરતસિંહ સોલંકી જોડાયા. પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો. કેન્દ્ર સરકારના પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે આકરા પ્રહાર કર્યા. નવસારીમાં સુરતથી ધરમપુર તરફ જતી એસટી બસે અકસ્માત નડ્યો. ઓવરબ્રિજ નીચે ચાલુ એસટી બસની બ્રેક ફેલ થઈ. જોકે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસે ખુલ્લી ગટર ઉપરથી ચડાવતા બસ રોકાઈ ગઈ અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો. ડ્રાઈવરની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી. તમામ મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરાયા. ડભોઈના મોતીપુરા ગામે પૂંઠા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી. પૂંઠા સહિત સામાન બળીને ખાખ. ડભોઈ તથા બોડેલીની ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ. આગ લાગવાનું કારણ અકબંધ. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.